જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. નાઉ સ્ટુડન્ટ, લેટ્સ ડિસ્કસ અબાઉટ એન્ટ્રોપી ચેન્જ ઇન અ રિવર્સિબલ પ્રોસેસ. તો રિવર્સિબલ પ્રોસેસ જે છે એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયાઓમાં એન્ટ્રોપી ચેન્જ જે થાય છે તેના વિશે આપણે ભણીએ. તો ખાસ કરીને અહીંયા જો આપણે વાત કરીએ રિવર્સિબલ આઇસોથર્મલ માટે, તો with the example of Carnot cycle in which a first operation represented by AB is shown that the working substance absorb heat Q2 from the reservoir at temperature T2 to which increase the entropy of the working substance by given equation. એટલે કે એન્ટ્રોપી ચેન્જ જે થાય છે તેમાં આપણે કાર્નોટ સાયકલના એક્ઝામ્પલનું ફર્સ્ટ સ્ટેપ એટલે કે આઇસોથર્મલ જે પ્રોસેસ જે છે તેનું એક્ઝામ્પલ લઈએ. તો અહીંયા જે છે એ Q2 હીટ જે છે એ રેઝર્વાયરમાંથી એ એબ્ઝોર્બ થાય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે તેને સિસ્ટમ અને સરાઉન્ડિંગથી સમજીએ તો કોઈ એક સિસ્ટમ જે છે એ સિસ્ટમ જે છે એ Q2 હીટ એબ્ઝોર્બ કરે છે રેઝર્વાયરમાંથી, રાઈટ. ટેમ્પરેચર તેનું T2 છે. હવે તેનું જે એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે તેને આપણે SB - SA સિસ્ટમ જે છે બરાબર Q2/T2 વડે દર્શાવીએ છીએ. The surrounding loses the same amount of heat at the same temperature. This result, there is a change in entropy of the surrounding by as given equation. હવે આપણે ફોર એક્ઝામ્પલ સિમ્પલી જો આને સમજવું હોય તો આપણે એવું સમજીએ કે ભાઈ કોઈ એક સિસ્ટમ જે છે તે સરાઉન્ડિંગમાંથી જે છે Q2 જે છે તેના જેટલી હીટ એબ્ઝોર્બ કરે છે તેનું ટેમ્પરેચર જે છે એ T2 છે, રાઈટ. ટેમ્પરેચર તો કોન્સ્ટન્ટ રહે છે, આઇસોથર્મલ પ્રોસેસ છે એટલે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પણ સરાઉન્ડિંગ જે છે એ પોતાની હીટ જે છે અહીંયા ગુમાવે છે. એ જે હીટ લોસ કરે છે તેને આપણે માઇનસ નેક્સ્ટ જે ઇક્વેશન છે આપણું SB - SA સરાઉન્ડિંગ બરાબર -Q2/T2 વડે એટલા માટે દર્શાવીએ છીએ કારણ કે અહીંયા જે છે સરાઉન્ડિંગ એ પોતાની હીટ જે છે એ ગુમાવે છે અને એ હીટ એબ્ઝોર્બ કોણ કરે છે તો કે સિસ્ટમ. સો પરિણામે ટોટલ જે ચેન્જ ઇન ધ એન્ટ્રોપી ઓફ ધ યુનિવર્સ ડ્યુ ટુ એન આઇસોથર્મલ ઓપરેશન AB ઇઝ ગિવન એઝ અંડર. એટલે કે જો આપણે યુનિવર્સ એટલે કે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ, આમ તો આ યુનિવર્સ સિસ્ટમ સરાઉન્ડિંગ એના વિશે તમે સેમેસ્ટર 4માં જે તમારો 9th ચેપ્ટર હતું થર્મોડાયનેમિક્સ તેમાં વિગતવાર ભણી ગયા છો. તો વી કેન સે દેટ હિયર યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ. તો અહીંયા જો આપણે યુનિવર્સની વાત કરીએ તો આપણને સિસ્ટમ અને સરાઉન્ડિંગ તેમાં જે હીટનો ફેરફાર થાય છે અથવા તો સિસ્ટમ જે છે તે હીટ એબ્ઝોર્બ કરે છે, સરાઉન્ડિંગ જે છે એ હીટ લોસ કરે છે. તો તેના પરિણામે જે ટોટલ એન્ટ્રોપી ઓફ યુનિવર્સ જે આપણને મળે છે અથવા તો જે એન્ટ્રોપીનો ચેન્જ થાય છે તે આપણને 0 મળે છે. બિકોઝ we can say that the entropy change of the universe during reversible isothermal process is 0. તો આઇસોથર્મલ પ્રોસેસમાં જે ખાસ કરીને રિવર્સિબલ જે આઇસોથર્મલ પ્રોસેસ છે આ દરમિયાન જે એન્ટ્રોપીનો ચેન્જ જે છે એ આપણને 0 મળે છે. ઓકે, નાઉ કન્સિડર a reversible adiabatic path B to C. In this process the working substance neither absorb heat ઓર લોસીસ હીટ ફ્રોમ ધ સરાઉન્ડિંગ. એટલે કે જો આપણે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસની વાત કરીએ તો આ પ્રકારની પ્રોસેસમાં કોઈ પણ જાતની હીટ જે છે સિસ્ટમ ગેઇન નથી કરતી અથવા તો તેને લોસ નથી કરતી. સો આપણે એવું કહી શકીએ કે સો ધ ચેન્જ ઇન ફોર અ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ B to C ઇઝ ફાઇનલ માઇનસ ઇનિશિયલ SC - SB. સિસ્ટમ જે છે એ થશે 0. એવી જ રીતે સરાઉન્ડિંગમાં પણ જે છે એની વેલ્યુ થશે 0 કારણ કે સિસ્ટમ કોઈ પણ જાતની હીટ લોસ કરતી નથી. સો thus the total energy total change in entropy of the universe due to reversible adiabatic process B to C is given by following equation that. જો આપણે યુનિવર્સની વાત કરીએ તો એડિયાબેટિક પ્રોસેસમાં તે કોઈ પણ જાતની હીટ જે છે સિસ્ટમ એ ગેઇન કરતી નથી કે લોસ નથી કરતી. તો અહીંયા પણ જે છે ચેન્જ ઇન એન્ટ્રોપી જે છે એ આપણને 0 મળશે. સો એન્ટ્રોપી ચેન્જ ઓફ ધ યુનિવર્સ ડ્યુરિંગ અ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ is 0. Such adiabatic operations with constant entropy are known as isentropic. તો એવી પ્રોસેસ કે જેમાં આ એડિયાબેટિક પ્રોસેસની અંદર જે છે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેતી હોય તો તેવી પ્રોસેસ જે છે તેને આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કહેવામાં આવે છે. હવે આના ઉપરથી આપણે એક તારણ નીકાળીએ છીએ કે જો
conclude that thermodynamically reversible process the entropy of the universe not change. એટલે કે જે રિવર્સિબલ પ્રોસેસ છે, ખાસ કરીને આ પ્રકારની પ્રોસેસની અંદર કોઈ પણ જાતનો એન્ટ્રોપીમાં ફેર થતો નથી. સો ધ હેન્સ ધ નેટ ઇન્ક્રીઝ એન્ટ્રોપી ઇન અ કાર્નોટ સાયકલ ઇઝ 0. એટલે કે કાર્નોટ સાયકલની વાત કરીએ, રિવર્સિબલ પ્રોસેસની અંદર એન્ટ્રોપી જે છે તેમાં કોઈ પણ જાતનો ફેર થતો નથી, અથવા તો જે એન્ટ્રોપી જે છે એ યુનિવર્સની એ 0 રહે છે. એન્ટ્રોપી ચેન્જ ઇન ઇરિવર્સિબલ ઓર સ્પોન્ટેનિયસ પ્રોસેસ. હવે આપમેળે થતા જે પ્રક્રમો છે અથવા તો જે અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે તેમાં થતા એન્ટ્રોપીના ચેન્જ વિશે તમારે અહીંયા સ્ટડી કરવાનું છે. ધીસ પ્રોસેસ કેન બી કમ્પ્લીટેડ ઇન અ ફાઇનાઇટ ટાઈમ એન્ડ કેન બી કેરીડ આઉટ ઇન અ એકચ્યુઅલ પ્રેક્ટિસ. તો આ પ્રકારની જે અપ્રતિવર્તી પ્રક્રિયાઓ જે છે તે એક ચોક્કસ ફાઇનાઇટ ટાઈમની અંદર થાય છે અને જે છે એકચ્યુઅલ પ્રેક્ટિસની અંદર તે જોવા મળે છે. ધીસ ઇઝ અ રિયલ પ્રોસેસ. ઓલ સ્પોન્ટેનિયસ ચેન્જીસ which occur in a nature are real processes and also irreversible processes. Moreover, for a irreversible process, there is a always increase in the entropy of the universe. એટલે કે આપમેળે થતા જે પ્રક્રમો છે અથવા તો જે સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે તે જ્યારે આ પ્રકારની પ્રોસેસ થાય છે ત્યારે હંમેશા જે છે એન્ટ્રોપીની અંદર વધારો થાય છે. By taking an irreversible flow of heat Q2 from a body A at higher temperature T2 to another body B at lower temperature T1. એટલે કે જો આ વાતને આપણે અહીંયા સમજીએ તો અહીંયા બે કોઈ ડિફરન્ટ બોડીઝ છે. એક જે છે તેને આપણે કહી દઈએ બોડી A અને બીજા જે છે તેને આપણે કહી દઈએ બોડી B. હવે અહીંયા એવું કહ્યું છે કે આ એક ઇરિવર્સિબલ પ્રોસેસ છે, તો ફ્લો ઓફ હીટ જે છે તે જાય છે A થી B તરફ, રાઈટ. અહીંયા જે આપણે જોઈએ કે ભાઈ Q2 હીટ જે છે, અહીંયા કીધું એમ કે ફ્લો ઓફ હીટ Q2 ફ્રોમ બોડી A એટ હાયર ટેમ્પરેચર T2. હવે આ ફ્લો ઓફ હીટ જે છે એ ટેમ્પરેચર T1 થી લઈને T2 થી લઈને T1 સુધી થાય છે A to B. નેક્સ્ટ આપણે વાત, ધ ચેન્જ ઇન ધ એન્ટ્રોપી ઓફ ધેટ ઇરિવર્સિબલ પ્રોસેસ ઇઝ ગિવન બાય ફોલોઈંગ ઇક્વેશન 1 and 2. તો અહીંયા જે નીચેના ઇક્વેશન આપણે જોઈએ તો જે એન્ટ્રોપીમાં ચેન્જ થાય છે તે નીચેના ઇક્વેશન 1 અને 2 વડે આપણે જે છે સમજાવી શકીએ. ફર્સ્ટ ઇક્વેશનની અંદર આપણે વાત કરીએ તો Q2/T1 માઇનસ Q2/T2 લખેલું છે અને બંનેમાંથી Q2 જે છે કોમન લઈ લેતા આપણને કંઈક આવું ઇક્વેશન મળે છે 1/T1 માઇનસ 1/T2. આવું શા માટે થયું? તો નીચે જેમ આપણને દર્શાવેલું છે કે Q2/T2 જે છે એની એન્ટ્રોપી ડિક્રીઝ થાય છે કારણ કે ફ્લો ઓફ હીટ જે છે એ હાયર ટેમ્પરેચર તરફથી ધીરે ધીરે જે છે એ બી તરફ જાય છે અને પરિણામે જે છે એ બોડી એ જે છે એ પોતાનો હીટ જે છે અથવા તો પોતાનું જે એન્ટ્રોપી છે તેમાં ઘટાડો થાય છે. Q2/T2 is a decrease in entropy of body A because Q2 is flow from body A to B and Q2/T1 is increased of body B because heat Q2 is gained by body B. એટલે કે અહીંયા જે છે આપણે વાત કરીએ તો જે A થી લઈને B થી તરફ જે છે એ ફ્લો ઓફ હીટ થાય છે, પરિણામે જે કાંઈ હીટ જે છે એ બી ગેઇન કરે છે અને પરિણામે છે તેના ટેમ્પરેચરમાં વધારો થતો જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ફ્લો ઓફ હીટ ઇઝ ઓલવેઝ ફ્રોમ હાયર ટુ લોઅર ટેમ્પરેચર, રાઈટ. એટલે કે ધીરે ધીરે જે છે એ બોડી બી જે છે તેની એન્ટ્રોપીમાં વધારો થશે. તો ફાઇનલી જે આપણને ઇક્વેશન્સ મળશે તેમાં જે છે એની વેલ્યુ 0થી વધારે હશે, જે 1/T1. So therefore 1/T1 is greater than 1/T2, same as for Q2/T1 greater than Q2/T2. અને અહીંયા જે વેલ્યુ છે આપણને ગ્રેટર દેન 0 અથવા તો પોઝિટિવ મળશે. તો આ બધા ઇક્વેશન ફ્રોમ ધ 2 પરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ થાય છે ત્યારે તેનું મૂલ્ય જે છે એ 0થી હંમેશા વધારવાનું છે. સો ડેલ્ટા ઇઝ ઇરિવર્સિબલ ગ્રેટર દેન 0. ફ્રોમ અબવ ઇક્વેશન વી કેન સે દેટ ફોર એન ઇરિવર્સિબલ ઓર સ્પોન્ટેનિયસ પ્રોસેસ એન્ટ્રોપી ઓફ ધ યુનિવર્સ ઇઝ ઓલવેઝ ઇન્ક્રીઝ. તો કે આવી રીતે જે કોઈ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ હોય અથવા તો આપમેળે જે થતા પ્રક્રમો છે તેની એન્ટ્રોપીમાં હંમેશા વધારો છે એ જોવા મળે છે. અથવા તો આપણે સિમ્પલી કહીએ તો એવું કહી શકીએ કે ભાઈ જ્યારે પણ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ અથવા તો સ્પોન્ટેનિયસ પ્રોસેસ થાય છે ત્યારે યુનિવર્સ જે છે તેની એન્ટ્રોપીમાં જે છે એ વધારો થાય છે અથવા તો આ પ્રક્રિયાઓ દરમિયાન જે છે એ હંમેશા એન્ટ્રોપી વધે છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર. નેક્સ્ટ ટોપિકની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર. નેક્સ્ટ ટોપિકની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.